આજે આપણે જોઈશું છેદતી રેખાઓ અને સમાંતર રેખાઓથી સંબંધિત કેટલીક ગેરસમજો। ગેરસમજ 1। નીચે બે રેખાઓ આપેલી છે તો જણાવો કે આ સમાંતર રેખાઓ એટલે કે પેરેલલ લાઇન્સ છે કે છેદતી રેખાઓ એટલે કે ઇન્ટરસેક્ટિંગ લાઇન્સ છે। એવી રેખાઓ કે જે છેદતી નથી એમને સમાંતર રેખાઓ કહે છે, જ્યારે કે આવી રેખાઓ જે એક બિંદુ પર છેદે છે એને છેદતી રેખાઓ કહે છે। કેટલાક બાળકો આ વ્યાખ્યાઓને ગોખી લે છે, તે તેના સાચા અર્થને નથી સમજતા। જેવી રીતે અહીંયા બાળકો જુએ છે કે આપેલ રેખાઓ કોઈ પણ બિંદુ પર છેદતી નથી, તેથી તે સમજે છે કે આપેલ રેખાઓ સમાંતર રેખાઓ છે। આવી ખોટી સમજના કારણે વિકલ્પ 1 એક ખોટો જવાબ આપવામાં આવે છે। સાચી સમજ એ છે કે રેખાઓ બંને બાજુ વધારી શકાય છે। આકૃતિમાં આપેલ રેખાઓ છેદતી દેખાતી નથી, પરંતુ જો આ રેખાઓને વધારવામાં આવે તો એક બિંદુ પર છેદતી દેખાશે, એટલા માટે બંને રેખાઓ છેદતી રેખાઓ છે, એટલે કે વિકલ્પ 2 એ સાચો જવાબ છે। ગેરસમજ 2। નીચે આપેલમાંથી સમાંતર રેખાઓની સાચી જોડ કઈ છે? કેટલાક બાળકો સમજે છે કે પહેલા 3 વિકલ્પોમાં રેખાઓ દર્શાવી છે તે વિચારે છે કે પ્રત્યેક વિકલ્પમાં દર્શાવેલ જોડ છેદતી નથી, એટલા માટે ત્રણેય વિકલ્પમાં સમાંતર રેખાઓની જોડ દર્શાવેલ છે, એટલા માટે તે વિકલ્પ 4 જવાબ આપે છે, જે એક ખોટો જવાબ છે। વિકલ્પ 1 માં આપેલ આકૃતિમાં સમાંતર રેખાઓ નથી, પરંતુ જો આપણે જોઈએ તો રેખાખંડ એટલે કે લાઇન સેગમેન્ટ અને કિરણો એટલે કે રેથી બનેલ આકૃતિ છે, કેમ કે આ દિશા બદલે છે, તેથી તે રેખાઓ દર્શાવતી નથી। એવી રીતે વિકલ્પ 2 માં આપેલી આકૃતિ સીધી રીતે નથી વધતી, પરંતુ એ વળાંક સાથે વધે છે। આને આપણે વક્ર રેખાઓ એટલે કે કર્વ લાઇન કહે છે। સાચી સમજ એ છે કે રેખાઓ વળાંક લીધા વગર બંને દિશાઓમાં સીધી રીતે વધે છે, કેમ કે વિકલ્પ 3 માં દર્શાવેલ રેખાઓ છેદતી નથી, એટલે તે સમાંતર રેખાઓ છે, એટલે કે ફક્ત વિકલ્પ 3 માં જ સમાંતર રેખાઓ દર્શાવેલ છે, એટલા માટે વિકલ્પ 1, 2 અને 4 ખોટા છે, જ્યારે કે વિકલ્પ 3 સાચો છે। તો આજે આપણે જોઈ કે છેદતી રેખાઓ અને સમાંતર રેખાઓથી સંબંધિત કેટલીક ગેરસમજો।